જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જય સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત લોક ડાયરાનું શુભાનપુરા ઝાંસીની રાણી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ કલાકાર ગીતાબેન રબારીના સ્વકંઠે લોક ડાયરો યોજાયો હતો, જેમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સહિત શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, રોનક આયરે, ગોપાલ સોરઠિયા, જય સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમના સભ્યો અને કાર્યકર્તાઓ, પૂર્વ મેયર ભરત ડાંગર, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો આ લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ ઉપસ્થિત મહાનુભાવોનું બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકોએ લોક ડાયરાની મજા માણી હતી। નમસ્કાર મિત્રો, સૌથી પહેલા તો આવતીકાલે જે અમારા દીકરાઓ દીકરીઓ જેમને આપણે કહીએ છીએ દિવ્યાંગો, અને એ લોકોના લગ્ન થઈ રહ્યા છે। જે રીતના આપણા ઘરે કોઈ દીકરી પરણતી હોય, દીકરો આપણો પરણતા હોય અને આપણે આગલા દિવસે આપણે ડીજે કરીએ, રાસ કરીએ, ગરબા કરીએ, તો આજે આપણે ખૂબ આનંદ છે। અમારા ઘર પાસે બધા જ અહીંયા દિવ્યાંગો પણ કેટલા આવી રહ્યા છે અને આજે અમે નતમસ્તક વંદન સમગ્ર વડોદરા શહેરની સંસ્કારી નગરી અને ધર્મના નગરીના સૌ લોકોને વંદન કરીએ છીએ। સાથે સાથે આજે અમારા બેન ગીતાબેને પણ જે એક અમારા માટે સમજો કે આ નહીવત ફક્ત ને ફક્ત કીધું રાજેશભાઈ આવું છે અને પૃથ્વીભાઈના સાથ સહકારથી એમને આજે અમારા ત્યાં આ ડાયરાનો પ્રસંગ, કારણ કે આવી દીકરીઓ કે જે દીકરીઓ બોલી નહીં શકતી, ચાલી નહીં શકતી, હા જે કહી નહીં શકતી, જે સાંભળી નહીં શકતી, એવી દીકરીઓ અને એવા પણ દીકરાઓ છે કે જેમના પગની અંદર ચંપલ પણ નથી હોતા, અને એવા લોકોને પણ કોઈ જામનગરથી આવે, કોઈ તમે જુઓ રાજસ્થાનથી આવે, કોઈ MP થી આવે, તો અલગ અલગ પોરબંદરથી આવે, આખા રાજ્યમાંથી, આખા શહેરમાંથી, દેશમાંથી બધા દીકરીઓ ગયા વખતે આપણે 158 હતા, આ વખતે 60 લોકો છે। તો આજનો તમે જો આવતીકાલે અમે માંડવા મુહૂર્ત બી છે, મહેંદી રસમ બી કરીએ। આવતીકાલે આ વિસ્તારની દીકરીઓ બધી એ લોકોને મેકઅપ કરીને બ્યુટી પાર્લર કરશે, અહીંના સલૂનના દરેક લોકો કરશે। અહીં 1000 સોસાયટીઓને અમે આમંત્રણ આપેલું છે। તમે જાણો છો કે ટીવીથી ફ્રીજથી માંડીને સોનાની ચૂનીથી માંડીને તિજોરીઓ બધા સૌથી મોટું કન્યાદાન, અને સૌ વિસ્તારના લોકો 5000 લોકો કન્યાદાન કરશે। તો આ એક કન્યાદાન એટલે મને લાગે આના કરતા મોટું કોઈ દાન નથી હોતું। નાનપણથી જ્યારે એક દીકરી મોટી કરી અને જ્યારે એને વિદાય કરવાની હોય અને વિદાયની ક્ષણ હોય, અને એવું જ્યારે આવું ક્ષણ અને આવી અવસર જ્યારે મારા દરવાજા પર હોય, તો હું આજે ખૂબ વંદન કરું છું। અને આવા સમયે 30 દીકરીઓ કે આવી દીકરીઓને પરણાવવાનો મને મોકો મળ્યો છે, તો ગીતાબેનને વંદન કરું છું કે આજે અહીં આવ્યા છે અને આવતીકાલે આવજો, ખૂબ નાચજો। આ વરઘોડો તમારો દીકરાનો છે, તમારી દીકરીનો છે, પણ તમે ખૂબ ડાન્સ કરજો, કારણ કે ભગવાન આપણને એટલા અમીર બનાવ્યા છે કે આપણી પાસે હાથ છે, આપણી પાસે પગ છે, આપણે એટલા માટે અમીર છે, પણ તો પણ આપણે એટલા બધા દુઃખી થતા હોઈએ છીએ કે હું આ પોસ્ટ નથી, મારી આ નથી, હું આટલો કમાતો નથી, મારી આ નથી। તો હું કહું છું ભગવાનને કે તમે યુનિવર્સિટીમાં તમારા દીકરાઓને લઈ જાઓ છો, પણ એકવાર એવી યુનિવર્સિટી છે કે જ્યાં દિવ્યાંગોના તમે બહેરા મૂંગાની સ્કૂલમાં લઈ જાઓ, તમે હેન્ડીકેપ સ્કૂલમાં લઈ જાઓ, તમે બ્લાઇન્ડ સ્કૂલમાં લઈ જાઓ, ત્યારે તમારા દીકરાઓને પણ ખબર પડશે કે ભગવાને અમને કેટલું બધું આપી દીધું છે। તો બસ મહેરબાની કરીને આવતીકાલે વરઘોડી આવજો। તમારી સાથે આવતીકાલે અમારા ઉલ્ટા ચશ્માના દર વખતે મારા મિત્રો આવે છે, એમાં અબ્દુલ ચાચા આવશે, નટુભાઈ આવશે, સાથે સાથે વાઘા આવશે, બાવરી આવશે અને ગોલી પણ આવશે। તો જરૂરથી આવજો। કમલેશ બારોટ પોતે ડીજે સાથે વગાડતા દર વર્ષે આવે છે। તો આજે હું પૃથ્વીભાઈનો અને સાથે સાથે સેજલ અને ખાસ કરીને અમારા શહેર જિલ્લાના પ્રમુખ અમારા ભાઈ બી આવ્યા છે,
પ્રમુખ સાહેબ અમારા શ્રીરંગ છે અને ગીતાબેનને નતમસ્તક વંદન કરું છું કે ખૂબ અમને એમની એક ચોઈસ હતી કે ભાઈ ગીતાબેન જ આવવા જોઈએ અને ભગવાને ચોઈસ પૂરી કરી છે. એટલે બસ આજના દિવસે આપણે ગીતાબેનનો લાવો લઈને ખૂબ આનંદ કરીશું. ફરી એકવાર આપ સૌ પ્રેસ મિત્રોએ 3 દિવસથી સતત કવરેજ આપ્યું છે અને આ કવરેજ મારું નહીં પણ કન્યાદાન સ્વરૂપે લોકો સુધી પહોંચાડજો કે અહીં નહીં પણ ક્યાં પણ તમારી દીકરી હોય, કોઈ બી વિકલાંગ હોય, કોઈ દિવ્યાંગ હોય તો તમને ખૂબ મદદ કરજો. ક્યારેક કોઈ દિવ્યાંગ થઈ શકશે કઈ ખબર નથી હોતી. એટલે આ કદાચ આપણે માનસિક રીતે પણ દિવ્યાંગ હોઈએ, કંઈક બીજા રીતે હોઈએ, આ તો ફક્ત કોઈ શરીરથી દિવ્યાંગ છે. તો ફરી એકવાર સૌને નતમસ્તક વંદન કરું છું. આજનો દિવસ ડાયરાનો માનજો અને આવતીકાલે વરઘોડે ચડીને આ દીકરીઓને આવીને તમે આવશો એ જ મોટું કન્યાદાન છે. બાકી ભગવાનની દયાથી બધા જ મિત્રોએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. રાજેશ આયરે કે શ્રીરંગ આયરે નહીં પણ આ સંસ્કારી નગરીના સૌ લોકોએ મદદ કરીને આ એક ખૂબ મોટા પાયે દર વર્ષે આ 15મું લગ્નોત્સવ છે અને ભગવાનને હું પ્રાર્થના કરી કે જીવીએ ત્યાં સુધી આવા જ પ્રસંગો અમે કરતા રહીએ. જય સાંઈનાથ. એક અલગ પ્રકારના લગ્ન અને તે પણ એવી રીતે ઉજવાય છે જે કોઈ દીકરીએ સપનું જોયું હોય તે રીતે. રાજેશભાઈ 15 વર્ષથી આ લગ્નોત્સવ કરે છે, શું કહેશો? બિલકુલ, વડોદરા સંસ્કારી નગરી છે, સંગીતની નગરી છે. દર વખતે આવે છે, એક નવી યાદો લઈને જઈએ છે. અમે આ વખતે એક અદ્ભુત યાદ લઈને અમે જશું કેમ કે રાજેશભાઈ આવીને પોતાની દીકરી સમજીને દરેક દિવ્યાંગ દીકરીઓને પોતાના આંગણેથી પરણાવી રહ્યા છે અને નવા જીવનમાં પોતાના પગલા માંડી રહી છે. દરેક છોકરી નાની હોય ત્યારે એનું સપનું હોય કે મારા લગ્ન ધૂમધામથી થાય, બહુ પરિવાર સાથે થાય, ગાજતે વાજતે લગ્ન થાય. એવી રીતે આ દીકરીઓનું પણ સપનું હશે અને જે રાજેશભાઈ દ્વારા એ પૂરું થઈ રહ્યું છે. અને એવું નથી કે દીકરી ખાલી, બંને હસબન્ડ વાઈફ, છોકરો કે છોકરી બંને દિવ્યાંગ છે. એટલે સરસ મજાનું કાર્ય છે. માતાજી કે ભગવાન એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આટલા સારા કાર્યો કરતા રહે. અને હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે આ કાર્યમાં મને નાનો એવો લાભ મળ્યો છે એ દિવ્યાંગના આશીર્વાદ લેવાનો. બેન, એક નાનો સવાલ, એક અલગ સવાલ છે. ઘણા બધા લગ્ન પ્રસંગોમાં આપ જતા હશો, આવો કોઈ દિવ્યાંગ લગ્નોત્સવમાં તમે ગયા છો કે જ્યાં મોટી સંખ્યામાં બંને જોડા દિવ્યાંગ હોય ને આ રીતે લગ્નોત્સવ? નહીં, મારી લાઈફના આ પેલા લગ્નનો પ્રોગ્રામ છે કે જેમાં બંને કપલ દિવ્યાંગ હોય. એટલે અદ્ભુત પ્રસંગ છે. અદ્ભુત. અને ખાસ કરીને વાત કરીએ તો ઓપરેશન સિંદૂર કે જ્યાં નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન 26મી તારીખે બનનાર છે, ત્યાંથી ત્યાં તમે ડાયરામાં ત્યાં છો. પોતાને કેટલા